નમસ્તે મિત્રો, આજે જે નવું વર્ઝન 4.0.56 આવેલ છે એ વર્ઝનમાં ઘણા બધા ફેરફારો આપણે કરેલ છે. એમાં જે ખાસ ફેરફાર જે નમોશ્રી યોજના માટે કરવામાં આવેલ છે એ વિશે આપણે આજે જોઈશું. તમે સૌ જાણો છો તેમ કે નમોશ્રી યોજના માટે FHWના મોબાઈલમાં એક અલગથી ટેબ આપણે આઇકોન ઓપન કરેલો છે. એના ઉપર સિલેક્ટ કરશો એટલે ગામ અને આશા એરિયા પસંદ કર્યા પછી આગળ તમને 4 અલગ અલગ લિસ્ટ અથવા તો યાદી દેખાશે. એમાં પહેલાં યોજનાના સંભવિત લાભાર્થી. આ યાદીમાં એવા તમામ લાભાર્થી હશે કે જેની LMP 1/7/2023 પછી હોય અને જેની ડિલિવરી 1/4/24 પછી થઈ ગયેલ છે અથવા તો થવાની છે. એવા તમામ લાભાર્થી, એના કેટલા બાળકો છે, કેટલામી પ્રસૂતિ છે, એ બધું સિવાય ફક્ત આ 2 ક્રાઇટેરિયાના આધારે આ યાદી બનશે. એટલે આપણે આ યોજનાના સંભવિત લાભાર્થીમાં જે પણ કંઈ નામ દેખાતા હોય એ પૈકી પહેલી 2 પ્રસૂતિ, ઠરાવ પ્રમાણે પહેલી 2 પ્રસૂતિ સુધી આ લાભ મળવાપાત્ર છે. તો પહેલી 2 પ્રસૂતિ સુધીના જે પણ કોઈ લાભાર્થી છે અને જે આપણી 11 કેટેગરી છે એ 11 કેટેગરી પૈકીના જે બી કોઈ લાભાર્થી હોય એ લાભાર્થી તમારે અહીંયા એની કેટેગરી સિલેક્ટ કરવાની છે અને એના ડોક્યુમેન્ટ્સ તમારે એમાં સેવ કરવાના છે. આ જે થયું પહેલું યાદી, જે આપણું યોજનાના લાભાર્થીનું સંભવિત યાદી છે. એમાં કઈ રીતે કેટેગરી સિલેક્ટ કરવાની છે, કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, એ બધી માહિતી તમને ઓલરેડી ખબર છે. પહેલી યાદીમાંથી ફક્ત કેટેગરી સિલેક્ટ કરી હોય અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હોય તો એ બીજી યાદીમાં, એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ બાકી હોય તેવા લાભાર્થીની યાદીમાં દેખાશે. એમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં એક જે ફેરફાર કરવામાં આવેલો છે, જે અલગ અલગ કેટેગરીમાં આપણે સંબંધ એટલે કે લાભાર્થીના રિલેશન એસ્ટાબ્લિશ કરવો અથવા તો નક્કી કરવાની જરૂરિયાત હોય તેવા કેટેગરી. એમાં પહેલી કેટેગરી છે કૌટુંબિક આવક 8 લાખથી ઓછી હોય તેવા લાભાર્થી, NFSA કાર્ડ ધારક લાભાર્થી, BPL હોય તેવા લાભાર્થી, SC અથવા ST કેટેગરીના લાભાર્થી હોય તેવા કિસ્સામાં આપણે 2 ડોક્યુમેન્ટ, એટલે કે એક ઉદાહરણ તરીકે કૌટુંબિક આવકનો દાખલો સસરાના નામનો અથવા તો પતિના નામનો હોય તો પહેલું ડોક્યુમેન્ટ આપણે આવકનો દાખલો જ એટેચ કરીશું અને ત્યાર પછીનો ડોક્યુમેન્ટમાં આપણે રેશન કાર્ડ અથવા તો મેરેજ સર્ટિફિકેટ, જેના પરથી આપણે નક્કી કરી શકાય કે આ જે ના નામનો આવકનો દાખલો છે તેની સાથે લાભાર્થીનો શું સંબંધ છે. એટલે આ 2 વસ્તુમાંથી આપણે કોઈ બી એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકીશું. આ 4 કેટેગરીમાં જ 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવશે. એ સિવાય ફક્ત એક જ ડોક્યુમેન્ટ, જેમ કે PMJ કાર્ડ છે અથવા તો કિસાન સન્માન નિધિ પત્ર છે અથવા તો બીજા બધા કેટેગરી છે, તો એમાં તમારે ફક્ત એક જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ફક્ત આ જે 4 કેટેગરી કીધી મેં એમાં જ તમારે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. કારણ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બની શકે કે લાભાર્થીની સગા એટલે કે સસરા અથવા પતિના નામનું હોય. એટલે આવા કિસ્સામાં ખાસ તમારે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને એ વસ્તુ ફરજિયાત છે. ત્રીજી જે યાદી છે રિજેક્ટ થયેલા લાભાર્થીની યાદી. આપણે મેડિકલ ઓફિસર અને THO અથવા તો કોર્પોરેશનના કિસ્સામાં DYHO સરના આઈડીમાં લાભાર્થી રિજેક્ટ કરવાનો ઓપ્શન આપેલા છે. એમાં 2 કેટેગરી, એક કેટેગરી એવી છે કે જેમાં ડોક્યુમેન્ટ બરાબર નથી અને બીજી કેટેગરી એવી છે કે જેમાં બેંકની ડિટેલ બરાબર નથી. આ 2 કિસ્સામાં રિજેક્ટ થયેલા લાભાર્થીઓ અહીંયા ફરીથી FHW બેનની યાદીમાં દેખાશે. પેમેન્ટ સ્ટાર્ટ થયા પછી રાજ્ય કક્ષાએથી પણ જો કદાચ કોઈ લાભાર્થી રિજેક્ટ થશે તો એ પણ અહીંયા તમને દેખાશે. એનું રિજેક્શનનું કારણ તમે જોઈ શકશો અને રિજેક્શન પછી તમારે એમાં
જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ અપલોડ કરી ફરીથી તમે સબમિટ કરશો એટલે ફરી એમઓમાં જશે, એમઓમાંથી THO શ્રી અને ત્યાંથી રાજ્ય કક્ષાએ ફોર્મ પેમેન્ટ માટે પ્રોસેસ થશે. ચોથી અને મહત્વની યાદી પ્રસૂતિની સંખ્યા સુધારવા માટેની. આપણે નમોશ્રીના ઠરાવ મુજબ પ્રથમ 2 પ્રસૂતિ સુધી એટલે પ્રસૂતિની સંખ્યા કઈ રીતે ગણવામાં આવશે? તો પ્રસૂતિની સંખ્યાની ગણતરી જેમાં જીવિત બાળક થયેલ હોય અથવા તો મૃત જન્મ થયેલ હોય એ બધી પ્રસૂતિ ગણાશે. અબોર્શન, સ્પોન્ટેનિયસ અબોર્શન, કસુવાવડ એ બધું પ્રસૂતિની સંખ્યામાં ગણાશે નહીં. એટલે આપણે એવા લાભાર્થી કે જેને પહેલી 2 પ્રસૂતિ એટલે કે એક જીવિત બાળક હોય અથવા 0 જીવિત બાળક હોય અથવા એક મૃત જન્મ હોય અથવા તો પહેલી પ્રેગ્નન્સી હોય તો એવા તમામ લાભાર્થીને આપણે અહીંયા લાભ આપીશું. હવે અગાઉ ટેકોમાં કદાચ કોઈ લાભાર્થીની અગાઉની પ્રસૂતિની સંખ્યા અથવા તો આઉટકમ નહીં હોય તો એવા કિસ્સામાં જ્યાં તમે ગ્રેવિડા 2 કરતાં વધારે સિલેક્ટ કરી હશે એવા કિસ્સામાં અહીંયા તમને લાભાર્થીના નામ દેખાશે કે અગાઉના જે 2 અથવા 2થી વધારે ગ્રેવિડા તમે બતાવી છે એ એકચ્યુઅલી શું છે, અબોર્શન છે, મૃત જન્મ છે કે જીવિત જન્મ છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. આપણે ફક્ત અબોર્શનની માહિતી લઈશું એટલે આ કઈ રીતે કામ કરશે આપણે જોઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે એક લાભાર્થીનું નામ સિલેક્ટ કરીશ એટલે ગ્રેવિડા વેલ્યુ 3 એટલે કે 2થી વધારે ગ્રેવિડા બતાવી છે એટલે કે પ્રસૂતિની સંખ્યા 2થી વધારે એટલે કે 3 બતાવી છે. તો આવા કિસ્સામાં જો આગળ આ ત્રીજી પ્રસૂતિ છે તો આગળની 2 પ્રસૂતિ પૈકી કોઈ પણ પ્રસૂતિ અબોર્શન હોય તો તમારે અહીંયા હા સિલેક્ટ કરવાનું છે અને ત્યાં પછી તમારે અહીંયા એની અબોર્શનની સંખ્યા આગળની 2 પ્રસૂતિ પૈકી એક પ્રસૂતિમાં અબોર્શન હતું કે બંનેમાં હતું એ તમારે અહીંયા સંખ્યા લખી અને નેક્સ્ટ કરી અને સેવ કરવાનું છે. જો નથી અને ગ્રેવિડા 3 જ છે એટલે કે ત્રીજી પ્રસૂતિ જ છે તો ના કરીને સેવ કરી દેવાનું છે. એટલે આ લાભાર્થીને નમોશ્રીનો લાભ મળવાપાત્ર થશે નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી અને તમારે કરવાનું છે. હા, અહીંયા જે અંગ્રેજીમાં વંચાઈ રહ્યું છે એ ચોક્કસથી આપણે ગુજરાતીમાં થઈ જશે, પરંતુ આ સૌથી વધારે મહત્ત્વનું આપણી પાસે જે અત્યારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આ છે કે લાભાર્થીનું અબોર્શન છે કે નથી એની સંખ્યા અહીંયા તમારે લખવાની છે. બીજું તમને જે પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ બાકી હોય તેવા લાભાર્થીમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને રિજેક્ટ થયેલામાં પણ જે કંઈ કારણથી રિજેક્ટ થયા હોય એના તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આ ચોથો જે ઓપ્શન છે એ અત્યાર સુધીમાં જેટલા બી નમોશ્રી માટે રજિસ્ટર થઈ ગયા છે અને ગ્રેવિડા 2 કરતાં વધારે બતાવી છે એવા લાભાર્થીનું નામ દેખાશે. હજુ ફરીથી રિપીટ કરું છું, ચોથી યાદીમાં એવા લાભાર્થી જે આજથી પહેલાં નમોશ્રી માટે રજિસ્ટર થઈ ગયા છે, ડોક્યુમેન્ટ અપલોડ થયા હોય કે બાકી હોય, બંને કિસ્સામાં જો ગ્રેવિડા 2થી વધારે નાખી હશે અને ટેકોમાં એની અગાઉની પ્રસૂતિની માહિતી નહીં હોય તો એવા લાભાર્થીના નામ અહીંયા તમને દેખાશે અને એ માહિતી તમારે અપડેટ કરવાની છે અને અપડેટ થયા પછી જ એ લાભાર્થી તમારા રિપોર્ટમાં અને મેડિકલ ઓફિસર અને આગળના અપ્રુવલમાં દેખાશે. એટલે આ કામગીરી વહેલામાં વહેલી તકે તમામ જે FHW બહેનો છે એમણે પૂરી કરવાની છે. થેન્ક યુ.